बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। बोलिए भागवत स्वरूप भगवान की जय। श्री वृंदावन बिहारी लाल की जय। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय
જગત પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ સૂર્યદેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આપણે સૂર્યનારાયણ ભગવાનનો દિવ્ય મંત્ર બોલીશું. એના આપણે થોડા નામ એનું ઉચ્ચારણ કર્યું. સૂર્યનારાયણ ભગવાન આકાશ પાતાળ અને પૃથ્વી ત્રણેય લોકના સ્વામી છે. ઓમ જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ
પ્રણતોસ્મિ દિવાકરમ. સૂરજનારાયણ ભગવાન છે, એની હાજરી, એનું અસ્તિત્વ, એની હયાતી તો બધાય જીવ એ જીવી શકે છે. સૂર્યનારાયણ ભગવાન બધા જીવને અને એમાંય બધા મનુષ્યોને શરીરનું સુખ, શરીરની શક્તિ સૂર્યનારાયણ ભગવાન આપે છે. સૂર્ય ભગવાન જપા પુષ્પની જેમ ગ્રહમંડળમાં અરુણિમામયી છે. સૂર્ય ભગવાન એમણે પ્રચંડ તેજ ધારણ કર્યું છે. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી એ સ્થિર નથી રહેતા. એ ગતિ જ હંમેશા સતત કરે છે. અને એની ગતિના કારણથી રાત દિવસ થાય અને એના કારણથી એમની કિંમત, એમની શક્તિ, એમની લીલા એ બધા મનુષ્યોને અસર કરે છે. સૂર્ય ભગવાન બધા જ મનુષ્યોના બધા જ પાપોનો નાશ કરનારા છે. બ્રહ્મા એ સ્વરૂપમાં પણ, વિષ્ણુ એ સ્વરૂપમાં પણ અને મહાદેવ એ સ્વરૂપમાં પણ સૂર્યનારાયણ ભગવાન હોય છે, રહેલા છે. આ ત્રણેય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એની શક્તિ એ સૂર્યનારાયણ ભગવાન એની શક્તિ છે. સૂર્યનારાયણ ભગવાન પ્રત્યક્ષ દેવ, ડાયરેક્ટ આપણને દ્રશ્ય માન થાય, ઝાંખી થાય એવા ભગવાન સૂર્યનારાયણ ભગવાન છે. ચંદ્ર
એ પણ ડાયરેક્ટ દર્શન ઝાંખી આપે એવા દેવ છે. અને સૂર્ય ચંદ્ર એની આપણે કૃપા ભક્તિ કરીએ તો આપણને પણ ઘણું ઘણું આપી શકે છે. સૂરજનારાયણ ભગવાન હંમેશા આપવાનું જ કાર્ય કરે છે. અને બીજા જેને ભગવાન સ્વરૂપ માનવામાં આવે છે એ આપણા માતા પિતા એ પણ ડાયરેક્ટ ભગવાન જ કહેવાય છે. અને એ પણ દ્રશ્યમાન છે. હા, અને એનું ઋણ ચૂકવવું માતા પિતાનું, સૂરજ દાદાનું, ચંદ્રદેવનું એ ક્ષમતા આપણે મનુષ્યોને નથી આવતી. ગમે તેટલું તપ કરીએ પણ એ ઋણ ચૂકવી શકાય એવી ક્ષમતા તો એની સ્તુતિ કરીએ, એની પૂજન કરીએ, એનું ઉપાસના કરીએ એમની સેવા કરીએ તો જ આપણે કાંઈક કર્યું કહેવાય. આપણે આપણી આ કથા નિત્ય ભાગવત અંતર્ગત એનું આ મંગલાચરણ કરીએ છીએ અને પધરામણી બધા દેવો કરે છે. અને પધરામણી કરે પછી ખાલી હાથ ક્યારેય જાતા નથી હો. અને પધરામણી સાર્થક થાય એવી કૃપા કરે છે. આપણે પધરામણી કરાવીશું. જે કથા ગમે તે હોય, કથા બહુ સાંભળે અને પસંદ કરે છે એવા હનુમાનજી એમની સ્તુતિ કરીશું. આયે હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું, પધારીએ પવન કુમાર.
આપણે દરરોજ કથા વાંચીએ નિત્ય ભાગવત અંતર્ગત, અને ગોપી મહિનામાં તો બહુ ઉત્તમ પુણ્ય મળે છે. કથા એના કારણથી પછી કથા સાંભળીએ, કથા કરીએ, કથાનું આયોજન કરીએ, કથામાં સેવા કરીએ. સેવા અનેક પ્રકારે થઈ શકે હો. આપણે જાત શરીરથી પણ કામ કરીને સેવા કરી શકીએ, માનસિક વિચાર કરીને પણ સેવા કરી શકીએ. અને સેવા અનેક રીતે કરી શકાય છે. ધન મારફતે પણ સેવા કરી શકીએ. ભાગવત જ્યાં જ્યાં થતું હોય એનું આયોજન એના વક્તાઓ, એના શ્રોતાઓ, એ બધાની પણ આપણે સેવા કરી શકીએ. અને કથા જો સેવા નહીં કરીએ તો ભગવાનની કૃપા એમને એમ ઓટોમેટિક નથી મળવાની. સેવાનું મહત્વ ઘણું 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 સમજાયું છે. અને સેવા કરવાથી ઓટોમેટિક તમારે જે કાંઈ જરૂર હોય એ ભગવાન જાણી લે છે અને બધું જ આપે છે. ભગવાન આપણે પ્રભુનું મંગલાચરણ કરવા માટે કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પાત્રસ્ય પૂટેશયાનમ બાલમુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ
વાસુદેવ જીહવે પીબસ્વા મૃતુમે તદેવમ ગોવિંદ દામો દર માધવેતી વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિત ચિત વૃત્તિ દધ્યાદિકમ મોહવસાદ વોચદ ગોવિંદ દામો દર માધવેતી ગોવિંદ દામો દર માધવેતી ગૃહે ગૃહે ગોપવધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ ગોવિંદ દામો દર માધવેતી સુખમ શયાના નિલયે નિજેપી નામાનિ વિષ્ણો પ્રવદંતિ મત્ર્યા તે નિશ્ચિતમ તન્મયતામ વ્રજંતી ગોવિંદ દામો દર માધવેતી ગોવિંદ દામો દર માધવેતી સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ત ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામો દર માધવેતી જીહવે સદૈવ ભજ સુંદરાણી નામાનિ વિકૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તા વિનાશનાની
ગોવિંદ દામો ધર્માધવેતી શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ જીહવે પિબસ્વા મૃત મેં તદેવ ગોવિંદ દામો ધર્માધવેતી જીહવે રસગ્યે મધુર પ્રિયત્વમ સત્યમહિતત્વામ પરમં વદામિ અવર્ણયેથાઃ મધુરાક્ષરાણી ગોવિંદ દામો ધર્માધવેતી ગોવિંદ દામો ધર્માધવેતી ત્વમેવ યાચે મમ દેહી જીહવે સમાગતે દંડધરે કૃતાંતે વક્તવ્યયમ એકમ મધુરમ સુભક્ત્યા ગોવિંદ દામો ધર્માધવેતી ગોવિંદ દામો ધર્માધવેતી અગ્રે કરુણામથ પાંડવાનામ દુઃશાસને નાહૃત વસ્ત્ર કેશા કૃષ્ણા તદા ક્રોશદ નન્યોનાથા ગોવિંદ દામો ધર્માધવેતી સંસાર કૂપે પતિતો અત્યગાધે મોહાંધ પૂર્ણે વિષયાભિતપ્તે કરાવલંબમ મમ દેહી વિષ્ણુ ગોવિંદ દામો ધર્માધવેતી ગોવિંદ દામો
ધર્માધવેતી ગોવિંદ દામોદર સ્તોત્ર પ્રેમ સે પાઠ જે કરે દામોદર દયાદાને સહેજે ગૌલોક સંચરે. આ ગોવિંદ દામોદર સ્તોત્ર ગોપી મહિનામાં તો ખાસ જ્યાં જ્યાં ભાગવત કથા હોય, જ્યાં જ્યાં વક્તાશ્રીઓ ભાગવત કહેતા હોય, જ્યાં જ્યાં ભાગવતનું આયોજન કર્યું હોય, તે જગ્યાએ આ ગોપી મહિનામાં આ ગોવિંદ દામોદર સ્તોત્ર એ પ્રભુને બહુ પ્રિય છે હો. અને આ સ્તોત્ર ગોવિંદ દામોદર એનો પાઠ જે કોઈ કરે એમાં એવું કાંઈ નથી કીધું હો કે બ્રાહ્મણે જ કરવો. કોઈ પણ તમે વર્ણ જ્ઞાતિ એના લોકો દરરોજ પાઠ કરતા હોય ને વાલા ભક્તો, તો આવડી જાય મોઢે. આ 5 કે 10 મિનિટ આપણે બોલી શકીએ તો પાઠ થઈ જાય. અને ગોપી મહિનામાં વધારે ઉત્તમ ફળ આપવામાં આવ્યું છે. અમે વક્તાશ્રી તરીકે ભાગવત કરીએ અને તમે ભાગવત સાંભળો તો આ ગોપી મહિનામાં તો ભાગવત સાંભળવું, ભાગવત કહેવું, ભાગવતનું આયોજન કરવું એ ઘણું મહત્વનું છે હો. અને અગાઉથી જ 7 દિવસ ભાગવત કરવું એવું. અને ઘણાય વક્તા એમને તો આખો મહિનો ભાગવત કરવાનું એવી પ્રભુની કૃપા થતી હોય છે. અને ભાગવતથી આપણે આ ભાગવતનું મહત્વ સમજાવીએ છીએ કે ભાગવત ભગવાન એ હંમેશા બધા ભક્તોની ઉપર કલ્યાણ કરે છે. તમે જેટલી ભક્તિ કરશો એટલું તમને ફળ અથવા તો નિયમ મુજબનું બધું જ મળશે. પરંતુ આ પરમાત્મા એમણે એવી યોજના બહાર પાડી છે આ આખા મહિના પૂરતી. આ ભાગવતનું મહત્વ છે કે મોટામાં મોટો સત્સંગ, ઊંચામાં ઊંચો સત્સંગ એ દેવર્ષિ નારદ એમને સનકાદિક ઋષિઓએ કહ્યું છે કે ભાગવતની કથા એનાથી કોઈ મોટો સત્સંગ નથી. તો ભાગવત
કરવું એ પ્રભુની કૃપા સિવાય નથી થઈ શકતું હો. કે આપણી ઈચ્છા હોય ત્યારે હાલો કરીએ, હાલો બેસીએ, હાલો આપણે ધન ખર્ચીએ, પણ નથી થઈ શકતું. ભાગવત ભક્તિ એ તો અગલા જન્મનું ભાતું લઈને આવ્યા હોય એને જ પ્રભુ આ ભાગવત એ કૃપા કરે છે. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુક્ત મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. આ મંત્ર બહુ હનુમાનજીને પ્રિય છે. આ ગોપી મહિનો એટલે કોઈ પણ સ્વરૂપની ભક્તિ કરો ને તમે, કોઈ પણ સ્વરૂપ એટલે ભગવાનનું આદિ સ્વરૂપ, આદિ શક્તિનું સ્વરૂપ, માતાજી તરીકે હોય, ગણેશજી તરીકે હોય, મહાદેવજી તરીકે હોય, કોઈ પણ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું હોય એની ભક્તિ કરવી. એના કારણથી આ ગોપી મહિનામાં ખાસ યોજના બહાર પાડી છે. જેવી રીતે આપણે વેપારીઓ નથી યોજના બહાર પાડતા કે આખો મહિનો તમને ₹100 વસ્તુ ખરીદ કરે એને 10 રૂપિયા કન્સેશન આપશું. તો પ્રિય ભક્તો, ત્યાંથી જ વધારે ખરીદ કરે વસ્તુ, અને બધા એને જ પસંદ કરે કે કાંઈક ફાયદો છે ને જિંદગીમાં. અને વેપારીઓ જેમ આવી યોજનાઓ બહાર પાડતા હોય છે એવી રીતે આપણા પરમાત્મા એ આદિશક્તિ સ્વરૂપ કોઈ પણનું તમે ભજન કીર્તન કરો. સત્સંગમાં બીજું શું હોય? સત્સંગ એટલે શું કે ભક્તથી ભક્ત મળે તો ભગવાનની વાત કરે. એક ભક્ત એકલાય સત્સંગ કરી શકાય હો. સત્સંગનું મહત્વ એટલું બધું છે. અને સત્સંગ જ્યાં કરે, 2 હોય કે વધારે હોય કે એક જ હોય, તો સત્સંગ જ્યાં કરવામાં આવે ત્યાં તો ભગવાન હાજર રે અને રે જ. અને આપણે ગઈકાલે આ નિત્ય ભાગવત અંતર્ગત ભાગવત કથા કરી. એમાં કહ્યું કે પ્રભુના શરણમાં રહેવું, શરણમાં રહે એની ઉપર પ્રભુ કૃપા કરે છે. આ આખો મહિનો ગોપી મહિનો એટલે
મહિલાઓ ગોપી કહેવાય એવું ન માનવું, પુરુષો પણ ગોપી જ કહેવાય. ભજન કીર્તન કરવું અને ભાગવત, નિત્ય ભાગવત અંતર્ગત આપણે પ્રભુના શરણમાં રહેવાનો બોધ આપ સર્વેને આપવાનો છે અમારે. તો આપ સર્વેએ નિત્ય ભાગવત અંતર્ગત પ્રભુના શરણમાં રહેવું, એ કથા, એ ભાવ આપણે વ્યક્ત કરીશું. આ જોકે રાસ લેવાય એવું નથી, પણ આપને કીધું છે કે ગોપી મહિનામાં દરરોજ રાસ લેવડાવશું નિત્ય ભાગવત અંતર્ગત. અને કોઈને કોઈ રચનાઓ આપણે એનું સ્મરણ કરીશું, ભજન કીર્તન કરીશું. તો તમે બધાએ તૈયારી કરજો. હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ. બોલો, સબ બોલીએ. હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ. શ્રી હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ, શ્રી હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ. શ્રી હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ, શ્રી હરિ શરણમ. यही एक मंत्र है प्यारा, यही एक मंत्र है प्यारा. हरि शरणम, हरि शरणम. यही एक मंत्र है प्यारा. हरि शरणम, हरि शरणम, हरि शरणम, हरि शरणम, हरि शरणम, श्री हरि शरणम. लगा लो प्रेम से नारा, लगा लो प्रेम से नारा. हरि शरणम, हरि शरणम, हरि शरणम, हरि शरणम, हरि शरणम, हरि शरणम. श्री हरि शरणम, हरि शरणम, हरि शरणम, श्री हरि शरणम. बचाई लाज द्रौपदी की, बचाई
लाज द्रौपदी की लगाई चीर की ढेरी, लगाई चीर की ढेरी। दुशासन खींच के हारा, हरि शरणम हरि शरणम हरि शरणम हरि शरणम हरि शरणम श्री हरि शरणम हरि शरणम हरि शरणम हरि शरणम हरि शरणम श्री हरि शरणम हरि शरणम हरि शरणम श्री हरि शरणम। पिता की देख निष्ठा, पिता की देख निष्ठा, प्रहलाद घबराए, प्रहलाद घबराए। पिता की देख निष्ठा, प्रहलाद घबराए। लगाया प्रेम से नारा, लगाया प्रेम से नारा, हरि शरणम 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 हरि शरणम। श्री हरि शरणम हरि शरणम श्री हरि शरणम हरि शरणम। पड़ी जब भीड़ भक्तों पर, हुई जब धर्म की हानि, पड़ी जब भीड़ भक्तों पर, हुई जब धर्म की हानि, तभी ये मंत्र उचारा, हरि शरणम हरि शरणम हरि शरणम हरि शरणम हरि शरणम हरि शरणम। દ્રૌપદીએ કહ્યું, કૃષ્ણ, તમે ધાર્યું હોત
તો અમને જુગારમાં જીતાડ્યા હોત, અમારે વનમાં જવું ન પડત અને અમારે આટલી તકલીફ, આટલું કષ્ટ સહન ન કરવું પડત. ત્યારે કૃષ્ણએ જવાબ આપ્યો છે દ્રૌપદીને કે પાંચાલી, તારા 5 પતિ એને પોતાની દરેક પ્રકારની શક્તિ ઉપર અભિમાન હતું કે અમે ગમે તેમ કરીને જુગારમાં જીતી જાશું અને છેલ્લો દાવ પાંચાલી તમને મૂકીને લગાડ્યો તો પણ અભિમાન હતું કે અમે ગમે તેમ કરીને જીતી જાશું. તમારા પતિઓ અને પાંચાલી તમને પણ એવું અભિમાન હતું કે દુશાસન સાડી ખેંચીને તમારી આબરૂ નહીં લઈ શકે. તમે પણ સાડીનો છેડો દાંતથી પકડી દબાવી રાખ્યો હતો. એ તમારું અભિમાન હતું કે તમે તમારો બચાવ કરી શકશો. પણ અભિમાન હોય એને હું ક્યારેય જીતાડતો નથી. કૃષ્ણએ કહ્યું છે કે જુગાર રમવાનું અને જુગારમાં કુનેહ આવડત એ દુર્યોધને સ્વીકાર્યું કે મારું કામ નથી. અને દુર્યોધને કહ્યું કે જ્યારે મને જુગારમાં આવડતું નથી તો મારા વતી પાછા શકુની મામા ફેંકશે. શકુની મામા એ બહુ હોશિયાર હતા, ચાલાકી કરી શકે એવા હતા, માયા કરી શકે એવા હતા અને હારે જ નહીં એવા હતા. એ દુર્યોધને કબૂલ કર્યું અને એટલે દુર્યોધને કહ્યું કે મારા વતી શકુની મામા પાછા ફેંકશે. ત્યારે હે પાંચાલી, તમારા 5 પતિઓ પાંડવો એમને અભિમાન હતું કે અમે જીતી લેશું. નહીતર ત્યારે એમણે એવું કહ્યું હોત કે અમારા વતી કૃષ્ણ પાછા ફેંકશે. તો પાંચાલી, અમે ક્યારેય પાંડવોને હરાવત નહીં. પાંડવોને, શકુની મામાને બધાને અમે હરાવી દેત. કારણ કે કૃષ્ણ એ પ્રભુનું પ્રાગટ્ય છે, આદિશક્તિનું પ્રાગટ્ય છે કૃષ્ણ. એટલે પણ જ્યાં અભિમાન આવે, જરાકેય જો અભિમાન આવ્યું તો ગયા કામ છે. અને જેમ પાંડવો હારી ગયા એમ આપણે બધી બાજુઓ પછી ભગવાનને આપણે એમ કહીએ દ્રૌપદીની જેમ કે તમે અમને મદદ નથી કરતા. પણ ભગવાન કે ક્યાંથી મદદ કરું તમને?
તમારી અંદરથી આ અભિમાન એ નીકળી ન જાય ત્યાં સુધી કૃષ્ણ કહે છે કે, ભાગવત ભગવાન કહે છે કે હું મદદ ન કરી શકું. અને દ્રૌપદીએ પણ કૃષ્ણની વાત માન્ય રાખી છે. હા, અને એવો ઉપદેશ આપ્યો છે. આ ભાગવતનું મહત્વ સમજાવીએ છીએ કે પ્રભુના શરણમાં રહેવું. જ્યાં સુધી પ્રભુ હોય ત્યાં સુધી આપણે ભક્તિ ચાલુ રાખવી. અને દાવ લગાડી લેવો ભગવાનની સામે કે પ્રભુ તમે જ્યાં સુધી શક્તિ આપશો, તમે જ્યાં સુધી સાથે રહેશો ત્યાં સુધી અમે ભક્તિ કરીશું કરીશું અને કરીશું. હવે ધારીએ, હવે આપણે જોઈએ કે ભગવાન જીતે કે આપણને, તો તમે કહો જી કોણ જીતે? ભગવાનને એમ કહો કે તમે ભેગા રહેશો ત્યાં સુધી ભક્તિ કરશું. એટલે હવે ભગવાન ક્યાં સુધી ભેગા રહેશે? ભગવાન જીતશે કે આપણે જીતશું? તો વાલા ભક્તો, એ વાતમાં તમારી મતિ બરાબર નહીં હાલે. તમે કહેશો કે ભગવાન જ જીતે ને? ના, ભાગવત કથામાં કહ્યું છે, ભગવાને સમજાવ્યું છે કે હું તો ભક્તને જ જીતાડું છું. અહમ ભક્ત પરાધીના, એમ ભાગવતમાં કહ્યું છે. એટલે હરિના શરણમાં રહેવું, એની ભક્તિ કરવી. અને ભગવાન હંમેશા ભક્તને જ જીતાડે છે. કોઈ પણ કાર્ય કરવામાં એ ભગવાન એને બોલાવે નહીં તો પણ ભગવાન આવી જ જાય છે. એ આપણે ભીષ્મ પિતાની કથા કહીશું ત્યારે આપને સમજાવશું, અને આપ ત્યારે યાદ કરાવજો. અત્યારે તો ભાગવત એનું મહત્ત્વ આપણે સમજાવવાનું છે. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમાત્મા, ભાગવતજીનું મહત્વ સમજાવવું એ ઘણું અઘરું કાર્ય હોય છે. આપણે ભાગવતનું મહત્વ એટલું બધું સમજાવવું છે. અને ગોપી મહિનામાં તો તમે ભક્તો જેટલું મહત્વ કરશો ભાગવતનું, અને ભાગવતનો પાઠ જેટલો સમય કરશો
એટલો સમય ભગવાન તમારું ધ્યાન તો રાખવા બંધાયેલ છે. ભાગવતનું મહત્વ સમજાવવા માટે પંડિતોએ સમજાવ્યું છે. અને વ્યાસ પ્રભુએ રચના કરી છે ભાગવતનું મહત્વ સમજાવવા માટે. અને ભાગવતમાં આત્મદેવ નામના બ્રાહ્મણની કથા એ સુખદેવ પ્રભુએ પરીક્ષિતને સમજાવી છે. પરીક્ષિતજીને પણ સુખદેવ ભગવાને કહ્યું છે, દક્ષિણ દિશામાં તુંગભદ્રા નદીના કિનારે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ ધૂંધલી હતું. આ બ્રાહ્મણ એનું નામ પણ કેવું સરસ, આત્માના દેવ. પણ એની પત્ની, એનું નામ ધૂંધલી. તો ધૂંધલીના સંસ્કાર, રીત રસમ, બિહેવિયર, વર્તન એ બધું જ એકેય સરળતા નહીં, એકેય એવો સદગુણ નહોતો ધૂંધલીમાં. અને ધૂંધલી એવું નામ હતું, એ પ્રમાણે જ એનામાં બધા જ પ્રકારના દુર્ગુણો હતા. અને આત્મદેવ તો મહાજ્ઞાની સદાચારી હતો. હંમેશા સારું વર્તન કરે બધાયની હારે. આપણે તો મૂળચંદભાઈ મૂળમાં એ જ વાંધો કે આપણે કોઈ હારે સારું વર્તન તો કરી શકતા જ ન હોય. એવું આપણે દેખાવ કરી શકીએ કે અમે સારું વર્તન કરીએ છીએ, પણ એ તો ભગવાનને ખબર પડી જાય. કદાચ દુનિયાના માણસોને ખબર ન પડે. ધૂંધલી ઝઘડાખોર, સ્વાર્થી અને અભિમાની હતી. મોટે ભાગે એકેય દુર્ગુણ એવા નહોતા કે ધૂંધલીમાં ન હોય. આત્મદેવ અને ધૂંધલી એ એવી કથા સુંદર છે કે ગોપી મહિનામાં ખાસ ભક્તિની પ્રેરણા થાય એના માટે આ કથા બહુ જરૂરી છે કહેવી. નિત્ય ભાગવત અંતર્ગત આપણે આ કથાને મહત્વ વધારે આપવું છે. નિત્ય ભાગવત અંતર્ગત આ આત્મદેવ અને ધૂંધલી એને કોઈ સંતાન નહોતા. અને સંતાન વગર મોક્ષ નહીં થાય એમ આત્મદેવ માનતો હતો. અને ઘણા ભક્તો એવું માનતા હોય
કે પુત્ર સંતાન નહીં હોય કે સંતાન નહીં હોય તો પછી મોક્ષ કેવી રીતે થશે? જો કે વાલા ભક્તો, આત્મદેવનું માનવું ખોટું હતું અને ઘણાય ભક્તો એવું માનતા હોય કે સંતાન નહીં હોય તો મોક્ષ ગતિ નહીં થાય, તો એ પણ બરાબર નથી કહેવાતું. પત્ની ધૂંધલી દરરોજ કહેતી કે તમે કાંઈક મહેનત કરો, ગામની બહાર જાઓ, સંતોને મળો, ભક્તિ કરો, સત્સંગ કરો, ગમે તે કરો, પણ સંતાન થાય એવું કરો. ત્યારે આત્મદેવે કહ્યું કે સંતાન હોય એને જ આપણે મોક્ષ ગતિ પામી શકે એવું નથી હોતું. પણ રોજ ઝઘડા કરતી આ ધૂંધલી સંતાનની બાબતમાં, એટલે આત્મદેવને એમ થયું કે રોજ ઝઘડા કરવા, વાદ વિવાદ કરવા, અને આમ તમે જુઓ ને વાલા ભક્તો, તો ભક્તિ કરતા હોય એ ભક્તો હોય એ ક્યારેય કોઈની સાથે વાદ વિવાદ ન કરે હો. વાદ વિવાદ કરવાથી પાપ થઈ જાય અને ભક્તિ ઘટે, અભિમાન આવે. વાદ કરવાથી, દલીલ કરવાથી અભિમાન આવે તો પછી ભક્તિ ન થઈ શકે. એટલે વાદ અને વિવાદ એમાં ન પડવું. ભક્તો એને કહેવાય કે તરત જ નમતું મૂકી દે કે આજે જેમ આપ કયો એમ. તો એમાં અભિમાન પણ વયું જાય અને સામે કોઈ પણ માણસ, કોઈ પણ જીવ, કોઈ પણ મનુષ્ય એ આપણી ઉપર એનું ધાર્યું કરાવે એવું નથી બનતું હો. હા, ભાગવતકારોએ શીખવ્યું છે કે અંતે તો ધણીનું ધાર્યું જ થાય છે. તો પછી આપણે શું કામ આમ જ કરો, આમ જ કરો, આમ જ કરો, આમ જ કરો? ના એમ નહીં, ના એમ નહીં, ના એમ નહીં. શા માટે? બધું હાથ પાડો ને ભાઈ. પોઝિટિવ થિંકિંગ ઇઝ ધ બેસ્ટ થિંકિંગ. ભાગવતકારોએ સમજાવ્યું છે કે ભગવાન પરીક્ષા કરવા આવે તો પણ તમે ગમે તે રૂપમાં આવે, તમે ભગવાનને એ કેમ જ કરવું. જોકે ભક્તનો બચાવ ભગવાન કરે છે હો. કોઈ જુલમ કરે, કોઈ ત્રાસ આપે, કોઈ કષ્ટ આપે, તો ભક્ત હોય, ભક્તિ કરે, ભગવાન એનો બચાવ કરે. અને ભગવાન કોઈ પણ સ્વરૂપ ધારણ કરી અને પાપ કર્મ કરવા વાળાને સજા કરે જ.
ધૂંધલી સાથે દરરોજ વાદ વિવાદ કરવા એના બદલે આત્મદેવ તો બહાર નીકળી ગયા ઘરની અને કહી દીધું ધૂંધલીને કે હું વરદાન માગી પુત્ર પ્રાપ્તિનું અને મને મળશે તો જ હું આવીશ, નહીતર નહીં આવું, આત્મહત્યા કરી લઈશ, એટલે મારી જાતે જ મારું આ જીવન પૂરું કરીશ. કૂવામાં પડીને, સરોવરમાં પડીને એમ કહીને જ નીકળ્યા છે આત્મદેવ. અને ભટકતા 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 આત્મદેવ તો થાકી ગયા. એને એમ થયું કે હવે હું સફળ નહીં થાઉં, હવે મને આ સંતાન પ્રાપ્તિનું વરદાન મળે એમ નથી. એક તળાવ હતું ઊંડું બહુ, અને એને પગથિયા પણ નહોતા. અંદર જંપલાવે પછી તરતા આવડતું હોય તો, એટલે ભક્તિ હોય તો આ જેમ સંસારમાંથી બચી શકાય એમ તળાવમાંથી તો જ તરતા આવડતું હોય તો બચી શકાય. આત્મદેવ તો તળાવમાં પડવાનો વિચાર કરવા માંડ્યો અને આત્મદેવ પોતાનું આખું જીવન આત્મહત્યા કરીને પૂરું કરવા તળાવમાં પડવા કૂદકો મારવા જાતો તો એવું લાગ્યું સંતને, અને સંત દોડ્યા આત્મદેવને બચાવી લીધો. હાથ પકડીને જ બચાવે ને, એટલે આત્મદેવની બુદ્ધિમાં સ્પર્શથી ફેરફાર થયો. આત્મદેવને સમજાયું કે ભક્ત, તમારા નસીબમાં સંતાન છે જ નહીં. આત્મદેવે કહ્યું, મને તમે સંતાન આપો. ત્યારે સંતે કહ્યું કે આ જન્મમાં તો નહીં, પણ 7 જન્મમાં સંતાન તમને નહીં થાય. તમારા નસીબમાં સંતાનનો યોગ જ નથી. સંતાન સુખ નથી તમારા ભાગ્યમાં લખેલું, અને સંતાન હોય એને જ ભગવાન મળે, મોક્ષ મળે, ભગવાનની કૃપા થાય. સંતાન હોય એને જ, એવું નથી. ભક્તિ કરે અને ભગવાન રાજી કરે. ત્યારે આત્મદેવે કહ્યું કે મારે તો સંતાન જોઈએ. મારી પત્ની એને સંતાનની જરૂર છે. એણે મને કહ્યું છે કે સંતાનનું વરદાન મળે તો જ આવજો, નહીતર પાછા ન આવતા. અને મારે તો આ સરોવરમાં પડી, તળાવમાં પડી અને મૃત્યુ મારી જાતે જ કરવું છે. મારા શરીરનું,
મારે આત્મહત્યા કરવી છે. પછી તો સંતને એમ થયું કે મારે આનો જીવ બચાવવો પડશે. આ બ્રાહ્મણ છે, આટલી ભક્તિ કરનારો છે, અને બ્રાહ્મણને મદદ કરવી એ પ્રભુને મદદ પ્રભુ રાજી કરવા જેવું છે. એમ સંતે વિચાર્યું અને કહ્યું છે કે હે ભક્ત, સંતાન તમને થાય અને તમારી ઈચ્છા પૂરી થાય તો ભગવાન અમારી ઉપર કૃપા કરશે. એવું સંતે સમજાયું અને કહ્યું કે હું તમને સંતાન થાય એ માટે અને દિવ્ય સંતાન થાય એ માટે એક ફળ આપું છું. એ તમારી પત્નીને ખવડાવી દેજો, ચોક્કસ સંતાન થશે. આમ કહીને સંત એમણે પ્રભુનું સ્મરણ કર્યું અને અંતરિક્ષમાંથી કાંઈ નહોતું ને ફળ આવી ગયું હાથમાં. આને કહેવાય સંત. જે ભાગ્યમાં ન હોય એ આપી શકે એને કહેવાય સંત. અને સંતો હંમેશા બીજાનું કલ્યાણ જ કરે. સંતોને કોઈ જાતનો સ્વાર્થ નથી હોતો. ઉપકાર 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 બીજા ઉપર જ કરવા એ સંતોનું કાર્ય છે. અને પુત્ર સંતાન એના માટે ફળ આપ્યું. આત્મદેવને તો આનંદ થયો અને સંતાન પ્રાપ્તિ માટે ફળ લઈને આવ્યો. પત્નીને કહ્યું, લે આ ફળ ખાઈ લે એટલે તને પુત્ર સંતાન થશે. અને વાલા ભક્તો, સંતાન તમે ગમે તેમ કરીને મેળવો, પણ સંતાનનું સુખ હોવું તો જોઈએ ભાગ્યમાં. અને કળિયુગ એના કારણથી અત્યારે સંતાનો પણ માતા પિતાથી થાકી ગયા હોય છે. જરાય સહન નથી કરતા સંતાનો માતા પિતાને. અને ઘણી વાર તો તમે સાંભળ્યું હશે કે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. અને ઘણા એવા પ્રેમી સંતાનો હોય કે માતા પિતા ધામમાં ગયા હોય ત્યારે વૃદ્ધાશ્રમમાંથી લઈ આવે, જામીનગીરી લખીને લઈ આવે કે સારી રીતે રાખશું, તકલીફ નહીં આપીએ. આવાય સંતાનો હોય. અને પંડિતોએ એવું શીખવું છે આપણને
આ નિત્ય ભાગવત અંતર્ગત કે कभी माँ बाप की सेवा की ही नहीं, बाद में मंदिर जाने से क्या फायदा। અને અત્યારે તો સમય બદલી ગયો છે, પહેલાની જેમ નથી કોઈ ભક્તિ કરતા, પરોપકાર કરતા. અને ઘણા તો મોઢે અમને પણ કહેતા હોય છે કે અમે પરોપકાર કરશું, ભક્તિ કરશું તો ખાશું શું? તો એમ છે કે પરમાત્મા એ ભક્તિ કરવાથી ખાવાનું નહીં આપે, ભક્તિ કરવાથી આનંદ નહીં કરાવે, ભક્તિ કરવાથી મોજ શોખ, ભક્તિ કરવાથી મોજ શોખના સાધનો નહીં અપાવે. અરે ધ્રુવજીનો દાખલો લ્યો વાલા ભક્તો, 36,000 વર્ષ સુધી તપ કર્યું. અરે 36,000 વર્ષ સુધી તમે રાજ્ય કરશો એવું વરદાન ધ્રુવજીને મળ્યું. એ તપ કરવાથી મળ્યું. તપ કરવું, ભક્તિ કરવી એનાથી જ મળે છે. પણ અભિમાન હોય ત્યાંથી ભક્તિ થઈ શકે. અને વાલા ભક્તો, હવે તો એવો સમય, એક જગ્યાએ તો એવું થયું કે અમે પધરામણી કરી, 2 માણસો ભેગા હતા. એ ભક્તને પિતા પણ હતા ઘરમાં. ત્યારે પિતાથી રહેવાનું નહીં, અને પિતા એના પુત્રને કાંઈક સંતાનને કહેવા માટે ઊભા થયા. ત્યારે કહ્યું કે તમે તો બેસી જ જાઓ, તમે કાંઈ બોલતા જ નહીં, તમને કાંઈ ન ખબર પડે. હવે ત્યારે એમ કીધું કે ભાઈ, તને ખબર પડે તો તને શીખવું કોણે? એ કે તું જ્યારે નાનો હતો ત્યારે તે મને ઘણી વાર પૂછ્યું કે કાગડો કેવો હોય? તો મેં સમજાવ્યું હતું કે કાળો હોય. થોડીક વાર પછી પાછું પૂછ્યું કાગડો કેવો હોય? તો મેં કીધું કાળો હોય. અનેક વાર તે પૂછ્યું, દરરોજ પૂછ્યું. અને આમ કરતાં 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 તને બધું શિક્ષણ આપ્યું. એ કોણે આપ્યું? મેં આપ્યું, માતા પિતાએ આપ્યું. અને અત્યારે તું જેને અભિમાન કરસ કે તમને ન ખબર પડે અને અમને ખબર પડે, તો એ પરમાત્માની કૃપા એ તો અમારી ઉપર થશે જ. પણ તમારે ધીરજ ધારણ કરવી અને તમને પણ ભગવાનની કૃપા થાય, ભગવાન મદદ કરે એના માટે ભક્તિ કરવી, પરોપકારના કાર્યો કરવા, એવું ભાગવત આપણને શીખવે છે. અને ઘણા સંતાન હોય એ પણ કેવા હોય એ આપણે હવે કથામાં આ નિત્ય ભાગવત અંતર્ગત કહેવાનું છે. અને ભગવાનની કથા આપણે
નિત્ય ભાગવત અંતર્ગત આગળ કહેવાની છે અને ઉપદેશ એ પણ આપણે સ્વીકારવાનો છે. સંત નસીબમાં ન હોય તોય આપી શકે, કારણ કે એની ભક્તિ એટલી હોય ભાઈ. ભક્તિથી જ બધુંય મળે, તપ કરવાથી બધુંય મળે. ભગવાન બધુંય આપે તો જ ભોગવી શકાય. ભગવાનની ઈચ્છા ન હોય તો ભગવાન પણ તમને આનંદ ન કરાવી શકે. ત્યારે તમારે ભક્તિ વધારવી. આત્મદેવની કથા એમાં એવું કહ્યું છે કે નારાયણ નારાયણ જપા કરો, નારાયણ નારાયણ જપા કરો, હરિ શરણ में रहा करो, नारायण नारायण जपा करो, मोक्ष धाम तुम पाया करो, नारायण नारायण जपा करो, विष्णु चरण में रहा करो. આ ગોપી મહિનામાં છે ને વિષ્ણુ ભગવાનની કૃપા થાય અને એના માટે ભાગવતે કરવું જરૂરી, સત્સંગે કરવો જરૂરી, પરોપકારે કરવું જરૂરી. ટૂંકમાં ભક્તિ કરવી, બસ ભક્તિ કરવામાં બધું આવી ગયું. जिसने की है विष्णु की भक्ति, जिसने की है विष्णु की भक्ति, उनको मिली है जन्मों से मुक्ति, उनको मिली है जन्मों से मुक्ति. बद्री नारायण नारायण नारायण, बद्री नारायण नारायण जपा करो, हरि चरण में रहा करो, हरि चरण में रहा करो. વાલા ભક્તો, આજે આપણે આ આત્મદેવની કથા એ વિગતવાર કહેવાની કથા છે અને આત્મદેવની કથા એ આપણે હજી ઘણી લાંબી પણ છે. તો આપણે આ કથા એને અહીંયા વિરામ આપીશું. પછી આગળની કથા નિત્ય ભાગવત અંતર્ગત આપણે આવતીકાલે કરીશું. આવતીકાલે તમે વહેલા પધારશો તો વહેલી કથા શરૂ કરશું. પણ કોઈ ચિંતા ન કરવી, ટેન્શન ન રાખવું. જેટલી કથા થાય એટલી કથા આપણે કરવી, એવો આપણો અભિગમ છે. અને ભગવાનની ભક્તિ જમા થાય તો ક્યારેક કામ લાગશે વાલા ભક્તો. એમ કહેવામાં આવ્યું છે કે હૈંગરો હરપ એ પણ કામ લાગે. મોટી ઉંમરના માણસો અહીંયા કથા સાંભળે છે તો એમને ખબર હોય કે નકામી વસ્તુ હોય એ પણ સાચવી રાખવી
કોઈક દિવસ કામ લાગે. એવી રીતે ભક્તિ કરવી, ભગવાનની કૃપા ક્યારેક થાય ને થાય જ. એટલે વાલા ભક્તો, આપણે આ ભક્તિ કરવાની તક મળે તો ક્યારેય ચૂકવી નહીં, તક ઝડપી લેવી અને ભક્તિ કર્યા કરવી. ભક્તિ કરશું તો જેને જેને ભગવાન એની કૃપા થઈ છે, એ તમે સુદામાનો દાખલો લ્યો ને. સુદામા એમને કેવા સુંદર મજાના ભગવાનની પાસે હતા, એવા મહેલ, એવા નિવાસ સ્થાન ભગવાને બનાવી આપ્યા છે. તો આપણે આ ભાગવત કથાને અહીંયા વિરામ આપીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.